જય શ્રી કૃષ્ણ. નિત્ય નિયમ આ શબ્દ કદાચ તમે વારંવાર સાંભળ્યો હશે. ઘણા લોકો એવું કહે છે કે અમે નિયમ તો લઈએ પણ ન પડાય તો અમને લોકોને પાપ લાગે કે ખોટું થઈ જાય એવું લાગે અને માટે નિયમ લેવો જ નહીં. ભગવાન ખૂબ કૃપાળુ છે. તમે ભાવથી કભાવથી પણ બોલાવશો ને તો એ ચોક્કસ આવી નિયમ એ આપણી સાધના માટે છે. ભગવાનને ખોટું લાગે, ખુશ થશે એવું બધું ભગવાનને ક્યાંય લાગે વળગતું નથી. દરરોજ કરવાથી આપણી અંદર એક કન્સિસ્ટન્સી ક્રિએટ થાય છે. કોઈક દિવસ તમે બહુ જ ફ્રી છો તો વધારે ભક્તિ કરે. કોઈક દિવસ એવું પણ આવશે કે જ્યારે તમારી પાસે સમય જ નથી, ત્યારે એ કરેલું તમને બધું યાદ આવશે. આમ તો કહીએ ને તો આપણા બધા પાસે ઘણો ફ્રી સમય હોય જ છે. હમણાં જ આટલી બધી IPL થઈ, તમે જુઓ કે સ્ટેડિયમમાં ચાલુ દિવસે પણ કેટલી ખચોખચ પબ્લિક હતી. તમે અને હું પણ કદાચ જોવા ગયા હશું. ત્યારે કોઈ શનિ રવિ નહોતો હતો, તે છતાં ચાલુ દિવસે કોઈ એસી વગર દૂર દૂર સુધી પાર્કિંગ કરીને ચાલતા, ઘણી લાંબી લાઈનમાં ઊભા રહીને જમવાનું, નાસ્તો, આ બધું જ આપણે કહ્યું છે કારણ કે આપણને ક્રિકેટ જોવામાં રસ પડે. એવી જ રીતે જ્યારે ભગવાનમાં આપણને પૂરેપૂરો રસ પડશે ને ત્યારે આપણી ભક્તિ ખરેખર સફળ થશે.